સર, ઘણા દર્દીઓને લાંબા સમયથી ઘૂંટણનો દુખાવો હોય છે, પણ એ ડરથી નથી આવતા ડૉક્ટર પાસે કન્સલ્ટેશન માટે કે ડૉક્ટર એમને એક ઇલાજ આપશે કે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે. પણ શું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એક જ ઉપાય છે? ના, એવું હોતું નથી. ઘૂંટણના દરેક દુખાવાના કારણો અલગ હોય છે અને એ કારણોના સ્ટેજ પણ અલગ હોય છે. જેમ કે ઘૂંટણના ઘસારાની વાત કરીએ, જે ઉંમરના કારણે હોય છે, તો એના 4 સ્ટેજ હોય છે. દર્દી કયા સ્ટેજ પર બતાવવા આવે છે એના આધારે એના ઉપાય નક્કી થાય છે. જેમ કે શરૂઆતના સ્ટેજમાં સામાન્ય દવાથી દર્દીને આરામ મળી જાય છે. અમુક કેસમાં એમાં કસરત કરાવવામાં આવે છે તથા ઘૂંટણમાં ઇન્જેક્શનો પણ આપવામાં આવે છે. ઘૂંટણના ચોથા સ્ટેજના ઘસારામાં પણ શરૂઆતમાં ટ્રાયલ દવાનો, કસરતનો અને આરામનો જ આપવામાં આવે છે. જો આ બધું કરવાથી પણ દર્દીને આરામ ન મળતો હોય, લાંબા સમયમાં દવાથી પણ આરામ ન મળતો હોય તથા દરેક કન્ઝર્વેટિવ ટ્રાયલ એટલે કે ઓપરેશન સિવાયના બધા જ ઉપાયો જ્યારે ફેલ થાય ત્યારે જ દર્દીને જોઈન્ટ રિપ્લેસમેન્ટની સલાહ આપવામાં આવે છે.